અસ્વસ્થામાં કોણ છે? સંસાર છે. સંસારને તમે છોડીએ નહીં હગો, સંસારને તમે મારીએ નહીં હગો. સંસાર છોડી જ ન હગી. ગમે તેવી વાત કરે, સંસાર છોડવાની વાત કરીએ. બરોડાનું ઘર છૂટ્યું, બરોડાનો રૂમ છૂટ્યો, પણ અહીંયા રૂમમાં તાળા લાગે. એ છોડ્યું, અહીંયા પકડ્યું છે. સંસાર પકડવાનો એ રહેવાનો છૂટવાનો જ નથી. સંસાર છોડીને ઘણા સાધુ બની ગયા, પણ એને એનો સંસાર બનાવ્યો પાછો અહીંયા જઈને. સંસાર છૂટવાનો જ નથી. સંસાર પકડવા તો કરવાનું શું? અસ્વસ્થામાં નામ અહીંયા મસ્તક ઉપર મણી હતો, એ લઈ લીધો ભગવાને. આ સંસારનું પ્રતીક છે. મણી કાઢવાનો, મણી નિકાળ લેવાનો. સમજાણું? ન સમજાણું? મણી કોણ છે? આ સંસાર અસ્વસ્થામાં છે. મણી છે એ મન છે. સંસારને મારી નહીં હગી, છોડી નહીં હગી, બસ મન કાઢી લ્યો એટલે પૂરું થઈ ગયું. મન નીકળી જાય પછી પૂરું થઈ ગયું. પછી સંસાર અડે નહીં. કેવી રીતે રહેવાનું? જેવી રીતે કમળ પાણીમાં રહીએ ને એવી રીતે રહેવાનું સંસારમાં. ન જગ છોડો, न जग छोड़ो न हरि भूलो, मस्त रहो जिंदगानी में, रहो संसार में तुम ऐसे, कमल रहता जैसे पानी में, कमल रहता जैसे पानी में. कमल जेम रहीए ने एवी रीते रहेवाय. कमल शुं करे? संसारना सरोवर सागરમાં રહીએ તો ખરી, પણ ડૂબે નહીં. સંસારમાં રહીએ તો ખરી, એનો પગ તો સંસારમાં હોય, પણ ડૂબે નહીં. પાણી જેટલું અંદર આવે, કમળ એટલો પોતે અંદર થઈ જાય. એ ડૂબે નહીં. ગમે તેટલું પાણી આવે, કદાચ ગમે તેટલું, એક નદી આખું સમુદ્ર એમાં આવે તો એ કમળ નો ડૂબે. એ તો એટલું જેટલું પાણી એ ધરાવે એટલો એ ધરાવે કમળ. કેમ? કારણ કે એનો જળ પાણી છે, પણ એની દ્રષ્ટિ આકાશ તરફ હોય, એનું ધ્યાન આકાશમાં હોય, પગ ન્યા હોય. એમ આપણે સંસારમાં પગ તો રાખવાનું, સંસારમાં રહેવાનું તો ખરી, પણ ડૂબવાનું નહીં. આ શીખવાનું. સમજાણું? ગાડીમાં બેસો કોઈ પ્રોબ્લેમ નહીં, મોબાઈલ ચલાવો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ છે જ નહીં, છોડવાનું જ નથી. કોઈ કહેતીએ તો ન છોડતા, નો જ છૂટે. એ છોડવાનું નથી. ગાડીમાં જરૂર તમે, આશ્રમમાં તમે જરૂરીઓ, તમે તમારા બંગલામાં જરૂરીઓ, એ તો રહેવાનું જ. સુખ સુવિધા ભોગવવાની કોઈ વાંધો નથી, એ બધી છૂટ છે. સમજાય છે? બધું કરવાનું. ગાડીમાં તમારે પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે? આપણે ગાડી ચલાવી ત્યાં લગી વાંધો નથી, પછી ગાડી આપણે ચલાવવા માંડે ત્યાં વાંધો આવે છે. આપણે ઘરમાં રહીએ ત્યાં લગી વાંધો નથી, પણ આપણામાં ઘર રહેવા માંડે ને ત્યારે પ્રોબ્લેમ થાય. એ છોડના હે. આ મારું આ દિવસ આ શીખવાનું ખાલી એટલું જ છે. તમારો G2 G4 ને જે રૂમ હોય ને, એ તમને 7 દિવસ માટે એલોટ કર્યો છે, તમને દીધો છે, તમારો નથી. પછી મજા આવે તો પછી એમનો કે દસ્તાવેજ કરી દો, હવે હું અહીંયા જ રહીશ. 7 દિવસ પછી ખાલી કરવાનું જ છે, આ યાદ રાખવાનું છે. એમ આ સંસાર અહીંયા આવ્યા પછી એટલું જો યાદ રહી જાય તો યાદ રાખજો, આ શરીરે આપેલું ઉપર વાળાનું મકાન છે, એ ખાલી કરવાનું 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 છે. પછી કોઈ ધમ પછાડા નહીં આવે.